સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગાઈઝ આ તો વહેલા નહીં થઈને તૈયાર થઈ ગયા છીએ. બાલ વેરાઈ ગયા છે, શેમ્પૂ કરી ત્યાં હજી પાછું. તો ગાઈઝ જવાનું સાથે નોકરી વહેલા. કેન્જલે મારા અંકત આવવાની છે નોકરી, તો તૈયાર થઈ રહીશું. તાર શું કોમ છે ત્યાં શું કરા ખુશ થાય. ગુડ મોર્નિંગ. હા, ચા પાણી કરાવડાવો. તો ગાઈઝ હું તો નીચે આવી ગયો. તો લુગા તો બેસી આવી, બે ત્રણ કપડા બાકી છે. ચાલો દીવાબત્તી કરતી માતાજીને, પછી ચા પાણી કરી નીકળીએ નોકરી જવા. તો ચા કાઢી ગરમ પાણીથી કોણ ના હતા આટલી ગરમીમાં નહીં કોઈ. તો ગાઈસ આજ તો આને જવાનું છે પેલા નોકરી જોવા તો ચલા ગયા હેડે 8:30 તો નોકરી હેડે ને રૂમાલ ને ખબર આજ તો 8:30 નોકરી મોટાની કેવી ચીજ ભરી મોટાની इसको जो पसंद वो ले जाए. हाँ ये तो बराबर है ही કરી રહી. દાદી ગુડ મોર્નિંગ. જય માતાજી. તો હેઠે મોટું મોટું બાંધીને એકટી વાર લઈ જોતા કઈ સાથે નોકરી જઈશું. આજ તો વહેલો વહેલો જવાનું. આટલી કરતો ઊંઘી રહ્યા હોય. તો કાંઈ ચલો તમારે જઈએ. મમ્મી શાકભાજી કાઢી રહી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવ ગવાર પેડા પોકીવા નહીં જોડી જોડા ગવાર ને ભીંડા ગા તો અર ભીંડા ને જોડી જાતે થઈ જા ભીંડા તો થોડા થઈ ગયા. ગવા બનાવી દઈશ. ચાકુ લીધું હા ચક્કુ બે રહેતા ગેસ બે ચક્કર તમે લીધો. અરે મોલ્લો અરે કઈ સહી તો શાક સમારી દીધો. શાક સમારી મેક્યું હા. નાખી ગવાર બટાકા ચલો મોટો કાપે. તો ચલો તમે નાખીએ. તો ગઈ એક તો શાક મંગાવી દીધું. જે મંગાવી મમ્મી એ વાસણ ધોઈ રહી અને શાક મંગાવી ગઈ હું ગવાર બટાકાનું. દઈએ લોટ થઈ જાય છે. થોડું રોટી બનાવીએ 11 વાગ્યા છે. હજુ બાર થોડી પછી રોટલી બનાવી સર 11. રોટલી તો બનાવી દીધી. જો ડબ્બો ભરી બનાવી છે. ખુરશી તો બનાવશું. આટલું રોટ પડી મૂક્યું થોડી અચ્છા 3-4 રોટલીનો ખુરશી તો બનાવશું ના પણ
સાંજે બનાવી દઈશું એકચ્યુઅલી રોટલી શેકાય હા તો ગાઈસ રોટલી તો બનાવીને તૈયાર થઈ લીધી અને મમ્મી હવે ટિફિન ગરમ કરું દાદી તો જમવા બેઠા લાગે અને મમ્મી ટિફિન ગરમ કરી રહ્યા ચડેલું તો તરત ચીડી આવી જાય. તો ગાઈસ મમ્મી તો જમવા બેસી ગયા દાદી તો જમી રહ્યા જમી ગયા બની ગયા તો જીંગર આવે નહીં હજુ 1 વાગે પર તો ચલો તાર જમી લઈએ ફ્રીજમાં મેળે પડે ના બધું તો ગાઈસ અમે તો જમી ગયા અમે તો શાક કરી રહ્યા છે બચ્ચાને તો પણ ખરું કરું લે તો રે આવો ને આખા કર્યું તો ગાઈસ એ તો વાસણ લઈ દીધા તો ચલો તા ધોઈ નાખીએ વાસણ ધોઈ નાખીએ તા તો ગાઈસ સાથે મશીન તો ઘસી નાખ્યા લઈ દીધા અહીંયા મેં તો નાખી કે હવે ઘરે આવ્યા છે તે ખાવાનું હોગી રહ્યા છે ભૂખ લાગી હતી એ કાઢો ધોઈ તો જમવાનું કાઢી રહી છે કિંજલ વાસણ ધોઈને આવી હા મોટો ગ્લાસ મોટો બખડિયા જેવડો મોડું સાહેબ આવવાના ને હવે આ તો ખાવાયો ઘેર તો ગાઈસ આ તો ખાઈ રહ્યા ને ખાઈને તો હેડ્યા ખાઈને હેડ્યા બજાર બંને જણ તો ગાઈસ કોમ્પાઉન્ડ તો પતી ગયું તો ચલો તમે આરામ કરીએ 1:32 થઈ ગયા આપણે કરીએ મમ્મી તો બેઠે દાદી આરામ કરું છું તો મમ્મી ઉપર આરામ કરીએ જોઈને તો જ્યાં નોકરી તો ગાઈસ મેં તો ઊંઘીને ઉઠીને તો કેટલા વાગે ઉઠી જવા મોડું થઈ ગયું ઉઠવામાં તો ઉઠાતું જ નહોતું એક સપનું ચાલુ હતું ને તે લડાઈ ઝઘડાનું ઉઠાતું જ નહોતું લડાઈ ઝઘડાનું સપનું ચાલુ હતું ને તે સરસ અપનાવ્યું એમ સંજય 2 જણા હતા જબ્બર લડવાના તે સંજય મને દોડ્યું એવું સપનું આવ્યું ઉઠાતું જ નહોતું ઉઠીને પાછી ઊંઘી જાય એમને હોય છે તે 5:30 વાગે ગયા બરાબર અમુક અમુક સપનું આવે તો ગાઈસ અહીંયા તો હું બેઠી ના તો થઈ ગઈ ઘરે આપણે પેપ્સીઓ લઈને આવ્યા કાલે જે આવ્યો તો તે રોજ આવે છે દાદી પેપ્સી ખાઈ એ તો ના આવે બેટા એ આવવાનો જ નહીં ના જો આવ્યો હજી રોજ ઉઠાતું જ નહોતું સપનું ચાલુ હતું થઈ સપનું હતું હા શી ખબર ના આ તો યાદ હોય ઉઠીને તરફ મેં યાદ કર્યું તો હું સપનું હતું હવે ચિકમ હું ખાઈને થાળી ધોવા જઈ ચિકમ 1 વાગે તે કારણ એક જેનું છોકરું હતું ને અરવિંદરું મૈત્ર જેવડું હતું તે કે વાક્યાને હાથ નહીં ધોવાનું તે હું બીજા દે તે બીક નહીં આવી કે વાક્યાને હાથ નહીં ધોવાનું પાણી નહીં પીવાનું હું તો તારા બાપનું હકી દઉં અને પછી મેં એમ કરી માથું એટલે પકડી ઓમ કરી ફસાડી તેટલું લોહી સપનામાં મારા બધા ઉઠી તે પછી હું એથી નાહી જઈ વિચાર કરો પછી ખાસ તો બધા ભેગો થઈ ગયા ધોકા લઈને તન મારવા ભેગો થઈ ગયા મન મારી પછી સંજય કે ના હવે બધા ઈ કાન કોડે પાછો બધો રામ માંડ્યા સંજય મને લઈને દોડ્યો તે સીધો લઈને દોડી પછી મને આવડે હંતાઈ નાખી બાવડે હંતાડી અને પછી તાર ઘેર હતી તું હા સંજય મસ્ત કોકનું બાઇક લઈને આવ્યો ઊંચું ઊંચું આવે ને એ તો કાંઈ તો પેપ્સી લાવ્યા કિંજલ તો કેટલું ઊંઘી 100 વાગ્યા સુધી ઊંઘી હતો તમે ત્યાં પેપ્સી નહીં ખાવી
ના ભાઈ મને તો ગળામાં બહુ કોઈ ના તો કાળી મસ્ત જાગુ બેન તો ઉપર રહી. જાગુ બેન ફ્રીજમાં મૂકો ઉખલા જેવી મરચો રોટલો ખાતી હતી. ચાકડી એટલે પેડા નાખવા જવાનું. તો ગાઈસ અહીંયા તમે પેપ્સી ખાઈ રહ્યા છે મો જીગર દાદી મમ્મી અને તો કંદો ફોન લાવ્યો જો તૈન ફોન લાવ્યો તું જીક પેલું રીવું બાવળીનો ઠાઈ નીકળી તો ભાઈ તો મમ્મી કિંજલ બે જણા લસણ ખોલી રહેશે ને હોય તો ચોક કોક મૂકી શકો ઢોકળા વાવ ઢોકળે બન રહી है आज હા હા બધું ભાવ આપો હા ચો ના નહીં પીધો એટલું લખી નાખો પગમાં. લાખ થોડું પીએ મમ્મી તો ગાઈસ મમ્મી તો ચા ગરમ કરે છે મારા માટે ને અહીંયા ઢોકળા તૈયાર થઈ ગયા છે પણ ઢોકળાના હું બની છે ખબર નહીં પડતી હવે આ ઈટા જેવા હમ કાઠા કાઠા કાકજે ખુલે જ નહીં ખુલે નહીં એનો નહીં નાખી નહીં આમ ચડીએ જેવો ખુલે નહીં કે हाँ डचुरो तेरे ढोकले देखने में ये काला मैस हो गया तो नहीं रखती ले तो कंटाळो दूर करूँ આથરું ખાયા લસણના ટુકડા બે ખાઈ જાય એટલે મતું મટી જાય અચાનક ઉઠી ને બસ આપણે જાગવાનું અચાનક ઝાકડા કરતી કરતી ઉઠે ને એટલે तो गाइस आइए तुम अपने भी जा तो गाइस आइए तो टुकड़ा तैयार થઈ ગયા તો જગતપુર જવાનું પેલો યુવાન બાબરી હે કર. ચા પી રહ્યા હી તમે જઈ આવજો. જતો પૂછો ક્યારે શું? ऐसा करना है गैरतपुर में કિંજલ તો ઢોકળા સમારી રહી હે હું સમારી રહી હું જોઈ હવા ને ખબર રહી હે હવે ઢોકળા કાઢી રહી છે હવે બળતી ના નહીં આવતું લાઈ લે મૂકું લે આ ફોન પકડ હું કાઢું છું તો યાર શું બળશો એમ તો મને કાઢતા આવડતું હતું વરાળ છે શું મૂકવાનું એ લઈ લે પણ નહીં ઊંચું જ ના છે ને ઉભા ઉભા રહી જવાનું આખી ડા નાખી આરી સારું થયું થઈ ગયું? હવ અને ચલી તો થઈ ગયું. ફૂલતું તો ચો થઈ ગયું આ પાણી વળી રહ્યું એટલે બળી જતી. પાણી નહીં આતી અરે નાખીને પેલો નેચે ચોટા નહીં કામ થઈ ગયું જો ચોટતું નહીં ચોટતું નહીં ને? ના કાચું ગોચરો પડી રહ્યો. આ જીરું નાખી એટલે જ લાલ પીળું પીળું કલર એ થયો ને. એ સાતો તૈયાર થઈ ગયો ને ચલો તને હવે પેલી કરીએ ટુકડા કરીએ નેકાડી હા લેકા ઠરી ગયું લિયા ઠરી ગયું આખું નાખું વઘાર દે ના ચાલો મમ્મી આવ્યું તપેલા સુધી વઘાર દે ના ચાલો મિત્ર તો આજ ઓવર પાણી ભરી દીધું વધારે પડતું મસ્ત ટુકડા પાડે શક્કરપારા કાજુ કતરી આ તો શક્કરપારા એવા જ હોય કાજુ કતરી દાળ ઢોકળી એવી જ હોય કાજુ કતરી ના દાળ ઢોકળી આવી હોય ખબર ના અમે દાળ ઢોકળી આવી પડી આવી હોય આ દાળ ઢોકળી હોય અને આ કાજુ કતરી હોય અને આ શક્કરપારા હોય હવે ઘરે પહેલાં જ પટી જ અલગ આ શક્કરપારા હું ના જાઉં ના જતા હો તમ તો દાદીને બધા બેઠા કે કીધું ના આવશે એવું કેવું હોય મમ્મીને પૂછું મમ્મીને પૂછું મમ્મી હું ના આવડું નાઇટી પહેરવાનું કે હે મમ્મી તો સૈયા તો કમ્પ્લીટ થઈ ગયું જુઓ મસ્ત બફાઈ ગયું બધું હોય તો સારું હોય. પુદીનાની ચટણી મસ્ત લાગે. હા મમ્મી તો ફેરી જોઈએ અને આ તો જુઓ બંને જણા નહીં રહે
કેટલું નાના કરશે બનાવવા હાલ તો પડ્યો હા હા તો ના બે જણા પડે હી બનાવવા ના માની નાવ અચ્છા ઓકે સ્વિમિંગ પુલ ભરાઈ જશે હા નતું જવા બરોબર ગરમી લાગતી હતી કઈ નહીં કઈ નો તાપ લાગતો હતો એટલે વિચારતો હતો કે આવું રાવ એક વખત આવ્યો તો આટલો પગ પલાળી કેટલી વખત પણ મને પૂછવા આવ્યા તમે કે બનાવો પલાળી અને પેલું વાક્યો પોણી હેડી જો દાદીને તો બધા હું બાર ખેંચીને પકડીને ખેંચા કે ઉભા તો આખું શરીર અંદર ડૂબી જાય નહીતર આમ ગયો મુંજ ઓકે હવે હું તમને પૂરું અંદર ઘુસાડી દે ઊંચું થવા જ નહીં દે હા કરીએ હા હેલો કોને કીધું જતી તે કીધું ના ના મેં કીધું તો થઈ ગયા અને હવે હું બનાવશું ભીંડાનું શાક એટલે પડે ચરસ સમારી નીકળતા મમ્મીએ અને ફોન છેડી દે મમ્મી એ કોક કાઢી દીધું ગૂગલ ખોલી દીધું આવો ને એની દબાઈ શાકમાં ચાલ નહીં નાખ્યું હજુ કશું નહીં નાખ્યું મરચું મેઠું કશું નહીં નાખ્યું તો મેં તો ખાલી નાખી દઉં જલ્દી ચડી જાય તો કઈ સહીએ તો હું ઢોકળા વંગાળવાની તૈયારી કરી રહી છું વંગાળવા નહીં જીરું તલ ને બધું કમ્પ્લીટ કરી મૂક્યું હોય હવે વંગાળવાનું હા તો ચલો ટાઈમ વંગાળી દઈએ તો ગાઈસ અહીંયા તો ઢોકળાની તૈયારી કરી રહી હતી ને પૂનમ ભાભીનો ફોન આવ્યો વિડીયો કોલ તો પૂનમ ભાભી વાતો કરી રહી તબિયત બગડી હું ના તબિયત બગડી હું કહું ના ન તો વધારે ફાટતી હતી એટલે પછી કે થોડા દાડા જઈ આજે જે તબિયત પણ આ દવાખાને જવાનું તો જઈને આવ્યો દવા લઈ ઓહ હમ ગરમ પાણી થોડું રાખી ઓહો અને પગ મૂકી રાખવાના મમ્મી બે જણ વાતો કરી રહી તો આડી પડું ને એટલે આરામ થઈ જાય પણ આખો દાડો શું થઈ ગયો તો પૂનમ ભાભીનો વિડીયો કોલ ચાલુ હોય મમ્મી વાતો કરી ગઈ ને એ દિયાબત્તી કરી રહી પાણી જેવું નાખવાનું પગ ઉપર તારવાનું ના પછી બહુ ગરમી લાગે ઓકે કહેવાય એકન 3 દિવસ ભરે હા અહીંયા દઈ 3 દિવસ ભરે કઈ કઈ માં થઈ ચાવણ કુળદેવી ચાવણ અને આપણો ખોડિયારમાં એ માતાજી આપણો આવો એ ના ખાય ને અને જોગણીમાં ફરતું દેવાનું ચોકડી પગ નાખવાનું તો ફરતું દેવાનું વાત કરવાની હવે 1 મહિનો પછી દિવસ તો ગાઈસ હું તો નહીં નાખ્યું એટલે સ્વિમિંગ પુલમાં જઈને નહીં નાખ્યું ઓય નહીં નાખ્યું કિંજલ તો હોય બધું ધડામ ધડા કરી દઈશ હો મમ્મી વિડીયો જોવે એ તો બધો ધોણો જો કાયગા ખેંચવા માંડ્યું મશીન તો કઈ કિંજલે તો વઘાર કરી નાખ્યો છે બીજા મોન આવ્યો ઢોકળાનો ઢોકળાનો આ નહીં ઢોકળા કહેવાય ને પત્તર વેલી ના હોય ને એને ઢોકળા કહેવાય તમે તું જોવો વ્લોગ જોવો હવે ચાલુ કરી જોયો એ ભાઈ હથિયારો લીધા હો હવે એવું સટકી જાય તો નવરું થઈ જાય એકદમ સાફ ના સરખો ને તો એટલું ફીટ પકડી દે કોઈ કીધું ને સાફ હતું ફ્રી ચમચાથી બી આ જ વસ્તુ થઈ શકે ના શકે
આવી ગયા ખૂબ તલ બધા ઉપર આવી જતો તો ચલો ગાઈસ હું તો જાઉં બજારમાં આ ગયા કાળા આપવા ગયા તો ગાઈસ ઢોકળા તો થઈ ગયા ને અહીંયા હજી તો શાકથી નહીં ભીંડાનું ચીકાશ થોડી અને હવે લોટ બાંધવાની તૈયારી કરી રહી છું હું. ચલો તમે લોટ બાંધી નાખીએ. ભીંડામાં ચીકાશ ના આવે એના માટે શું કરવાનું થોડી સલાહ આપજો ગાઈસ. ચીકાશ બહુ રહો. તો ગાઈસ અમે તો બહાર ભરે છીએ મમ્મી બે જણો ખાવા આવે છે. એટલે 10 વાગે વાયા આ 10 9 8:48 થઈ હવે તો ખાઈને વાસણ તો હશે ને તાને આપણે ખાશે નહીં હા વાવતા હશે. ગાડી છે ઓગળા ઓગળે તો પેલી લખવું પડે પેલા નહીં આવું કપડું હોય ને તો સારું લુકાય કોટનનું આપણે પેપરથી લૂકી દેવાનું લોકો આ નાલે જોઈએ તો પેલું કવર ચડાવી દે તો સારું બહુ દૂર ચડો આ છે કે બધે આ પોણી બેડી તો અહીં અંદર જાય ના. તો ગાઈસ અમે તો દારૂ પાડે છે મમ્મી બેસે ને પપ્પાને તો આવી ગયા પચાય. હવે તો બધું જમવાનું લાવી દીધું અને આ તો જમવા બેસી ગયા હાથ ધોઈને છાસ ઠંડી ઠંડી છાસ ફ્રીજની છાસ હા આપણે સોસાયટીમાં હતા ને आऊ आइले और आ जाए तो चलो गाइस खाने बैठ जाते हैं. आज बनाए છે ઢોકળા ને ભીંડી કઢી શું છે પપ્પા ખાવા બેઠા હતા તો ગાઈસ તો ભીંડા ઢોકળા બનાવી છે ભીંડાની બનાવી કિંજલી બેજી ખાવા આવી ગઈ ચમ બેજી ખાવા पप्पा दे गया तो सब खाइए ले मम्मी मन दाल दे थोड़ी ले दाल का कड़ी तो બધા જમી રહ્યા ને મમ્મી તો સાફ સફાઈ કરી રહી છે બધી કિચનમાં હવે તો પાણી ખાલી કર્યું નહીં આજે તો કોઈ નહીં ફૂલમાં કિંજલની પાછળ ધોવાય આવશે અંધારામાં તમે લાઈટ નહીં કરતો लाइट नहीं कर दो हाँ हाँ गम खाई भाई पानी खाली नहीं करी जो पानी पर જેટલો કચરો દેખાય ભરી દો વધારે ઓછું થઈ ગયો. તો ગાઈસ કંબમ પતાય તો હું ઉપર આવીને ઓટો મારવા જતા હું મમ્મી જગુબેન ત્રણ જણા માટીવાળા પગ લઈને બધા કુદરમ ફરી વળી માટીવાળા પગ નહીં હોય કે નુખીને જાય એટલે હવે તો હવે સાપ ના હોય તો બધું પાથરી ગઈ ને એવો ને એવો બહારથી રખડીને આવે ને ફરી વળે કુદરમ. અહીંયા લુખી ના જઈ લુખી ને અહીંયા આ જો આ નથી ને બસ ના ચાલો તો નીચે જવું. ગાઈસ હું તો નાઈન ફ્રેશ થઈ ગયો હા કિંજલ બેન ફ્રેશ થઈ ગઈ કિંજલ તો ઓટો મારવા ગયા તો ઓટો મહિના ચલો ઓટો મહિના ચાલ હેડી પોણી તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. કિંજલ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.